પ્રભુ જે પૂર્ણ અવતાર હોય એ ચતુર્વ્યુહથી લીલા કરતો હોય. એટલે પ્રભુ પણ ચતુર્વ્યુહથી લીલા કરે. જન્મ પ્રકરણના 4 અધ્યાય છે ને. ચતુર્વ્યુહ એટલે કે પ્રદ્યુમ્ન, વાસુદેવ, સંકર્ષણ અને અનિરુદ્ધ. આ 4 વ્યુહથી લીલા થાય છે. એટલે કે વાસુદેવ વ્યુહથી પ્રભુ લીલા કરે, એમના પુત્ર થાય પ્રદ્યુમ્નજી અને એના પુત્ર થાય અનિરુદ્ધ અને સંકર્ષણ. ભાઈ ચતુર્વ્યુહથી પ્રભુ લે. આપણે ત્યાં દાઉજી અને ઠાકોરજી આ બંનેને જુદા નથી ગણાતા. જેમ ગિરિરાજજી પ્રભુ રૂપ છે એમ દાઉજી પણ સાક્ષાત પ્રભુ રૂપ જ છે. એટલે જ એમ દાઉજી હતા ગૌર વર્ણના, પણ જ્યાં જ્યાં પુષ્ટિ માર્ગી હવેલીમાં દાઉજીના સ્વરૂપના દર્શન કરશો તમને બધે શ્યામ રંગના દેખાશે દાઉજી. જેમ ગોરધનનાથજીનો હાથ ડાબો ઊંચો હોય ને એમ દાઉજીનું સ્વરૂપ જુઓ તો જમણો હાથ આમ ઊંચો હોય. અને દરેક હવેલીઓમાં એટલે જ્યાં જ્યાં બિરાજતા હોય ત્યાં શ્યામ રંગના દાઉજીની સેવા થાય. એટલે ભગવદ આવેશિત જે દાઉજી છે અને પ્રભુના આવેશથી દાઉજીએ જે જે લીલાઓ કરી એ પ્રભુ આવેશિત દાઉજી આપણે ત્યાં સેવનીય છે. તો આ ચતુર્વ્યુહથી તો આગળની કથા આવી પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા. પ્રભુના પુત્ર થયા પ્રદ્યુમ્નજી. વસંત પંચમી એમનો પ્રાગટ્ય દિવસ કહેવાય. આપણે જ્યાં વસંત પંચમી આવે તો કળશનું પૂજન કરવામાં આવે. આપ લોકો હવેલીમાં આદિમાં યા ઘરે જે સેવા કરતા હોય ખ્યાલ હોય એ કળશ ઠાકોરજી આગળ વસંતનો મૂકવામાં આવે, એનું પૂજન કરવામાં આવે. કારણ એમ જોવા જાઓ તો વસંત પંચમી વસંત ઋતુ શરૂ થઈ નથી હોતી. ઋતુ પ્રમાણે જોવા જાઓ તો વસંત ઋતુનો પ્રારંભ નથી, પણ એ દિવસે પ્રદ્યુમ્નજીનો પ્રાગટ્ય દિવસ, પ્રભુના પુત્ર. અને પ્રદ્યુમ્નજી એ અલૌકિક કામદેવનો અવતાર છે. રામાયણમાં એવી કથા આવે છે કે જ્યારે કામદેવ મહાદેવજીને મોહિત કરવા માટે ગયો અને મહાદેવજી ત્રીજું લોચન ખોલ્યું, બળીને ભસ્મ થઈ ગયો. એટલે જ કામદેવનું એક નામ છે અનંગ, જેનું અંગ નથી, જેનું શરીર નથી. ત્યારે એમની પત્ની રડતી આવી અને કહેવા લાગી, અરે દેવાદિદેવ, મારો પતિ મને ક્યારે મળે? કહ્યું, જબ જદુબંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહી પતિ તોરા. જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પતિ, ત્યારે એ કૃષ્ણના પુત્ર રૂપે તને તારા પતિ પ્રાપ્ત થશે. વર્ણન કરતા મહાપ્રભુજીએ કહ્યું, યમુનાજી કેવા લાગે છે? તો કે સ્મર પિતુઃ શ્રિયમ બિભ્રતિમ. સ્મર એટલે કામદેવ. કામદેવ 2 રૂપે છે, એક લૌકિક કામ, એક અલૌકિક કામ. સમરાસુર છે એ લૌકિક કામનો અવતાર છે અને પ્રદ્યુમ્નજી એ અલૌકિક કામનું સ્વરૂપ છે. ભગવત કામ, ભગવત પ્રાપ્તિની ઈચ્છા એ જ વૈષ્ણવનો કામ છે. તો યમુનાજીની શોભા કેવી છે? સ્મર પિતુઃ, સ્મર એટલે કામદેવ, એના પિતા કોણ? તો કે શ્રી કૃષ્ણ. અને શ્રીયમ બિભ્રતિમ, એની શોભાને ધારણ કરવા વાળા. એટલે કે આબેહૂબ શ્રી કૃષ્ણ જેવા. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્મિકામ કૃષ્ણ સંબંધ કારિણીમ સાક્ષાત શ્યામ સંગ શ્યામ વહ રહી શ્રી યમુને. યમુનાજીની શોભા બિલકુલ પ્રભુ જેવી છે. અને એમાં પણ જયારે રાસ સમયે મુકુટ કાચની યમુનાજી ધારણ કરે ત્યારે તો પ્રત્યક્ષ પ્રભુ જેવા લાગે. અનેક કથાઓ ને લીલાઓ છે. કારણ કે યમુનાજી પણ પ્રભુથી અલગ નથી. રાધા માધવ અંગ તે પ્રગટ ભઈ ઇકવામ નખતે કટીલો રાધિકા और કટીતે શીખ લો શ્યામ. ઠાકોરજી અને સ્વામીજીના ઉભય સ્વરૂપથી પ્રગટ થયા છે. નખતે કટીલો રાધિકા, નખથી કટી સુધી રાધિકા, और કટીતે શીખ લો શ્યામ, કટીથી શીખા સુધી ઠાકોરજી. આમ ઉભય રૂપે યમુનાજી છે. જેમ મહાપ્રભુજીનું ત્રિદયાત્મક સ્વરૂપ છે એમ યમુનાજીનું દ્વિસ્વરૂપથી યમુનાજીનું પ્રાગટ્ય છે. અનેક પ્રકારના ભાવ બતાવવામાં આવ્યા. સ્મર એટલે કે પ્રદ્યુમ્નજીના પિતા, કામદેવના પિતા શ્રી કૃષ્ણ. જ્યારે પ્રદ્યુમ્નજીનો પ્રાગટ્ય થયું, અનેકવિધ પ્રકારની લાંબી કથા છે. ઉપાડીને લઈ ગયા, માછલી ગળી ગઈ, પાછું રસોડામાં આવી, કાપી તો રતિ એમની પત્ની
ત્યાં ચાકરી કરતી હતી ને કહ્યું હતું કે અહીંયા જ તને તારા પતિ મળશે, અને બાળકની જેમ એમને ઉછેરવા લાગી. પણ ભાવ પતિનો આવવા લાગ્યો. તો કે બાળકમાં આવો ભાવ કેમ આવે છે? પછી કહ્યું કે આ સ્વયં પ્રદ્યુમ્નજી છે. અને આ રીતે પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. એની પાસે સૂર્ય ભગવાનની કૃપાથી સ્યમંતક મણિ મળ્યો છે. અને જ્યારથી એ મણિ મળ્યો એનું તેજ સૂર્ય જેવું થઈ ગયું. સભામાં આવે તો એમ લાગે જાણે સાક્ષાત સૂર્યનારાયણ આવ્યા, એવો તેજ. અને એ મણિની વિશેષતા એ હતી, રોજ 8 ભાર સોનું આપે. પ્રભુને ખબર પડી ને પ્રભુએ કહ્યું કે જો આવું દિવ્ય મણિ છે તો કોઈ વ્યક્તિ પાસે રહે એના કરતા રાજ્યકોષમાં આપે તો સમગ્ર પ્રજા સુખી થાય. પ્રભુએ સમજાવ્યા કે તું આ મણિ રાજ્યકોષમાં આપી દે. સત્રાજીત માન્યો ના પાડી. એકવાર પોતાના ભાઈ પ્રસેનને એને મણિ આપ્યો અને ગળામાં બાંધીને પ્રસેન શિકાર કરવા માટે વનમાં ગયો તો શિકાર કરવા માટે, પણ પોતે શિકાર થઈ ગયો. આટલો સમય થયો ને એનો ભાઈ આવ્યો નહીં. તો એ સત્રાજીતને એમ થયું કે ચોક્કસ કૃષ્ણએ મારા ભાઈને મારી અને મણિ લઈ લીધો. ભગવાન પર હાડ લગાડ્યો. જો આ દુનિયાએ તો ભગવાનને છોડ્યા નથી. અને એટલા માટે જેને સત્કર્મ કરવા હોય ને એને બહુ દુનિયાનું સાંભળવું નથી. કોઈ પણ નાદાન વ્યક્તિના કહેવાથી પોતાના હાથમાં આવેલા સત્કર્મો મૂકી નહીં દેવા. કારણ કે એના કહેવાની શું કિંમત? દરેકની વાત કેટલી માનવી એ સમજ પણ આપણી અંદર હોવી જોઈએ. ઘણીવાર સારા કાર્યોની જવાબદારી લેનારા લોકો નાદાન વ્યક્તિઓના 2 શબ્દોથી મહદ કાર્યોને મૂકી દેતા હોય અને સમાજ નુકસાન સમાજને જતું હોય. એટલા માટે જ્યારે સારું કરવા નીકળો ત્યારે પોતાની ઈમાનદારીને જુઓ, પોતાની કર્મને, જે સૌભાગ્ય મળ્યું છે સત્કર્મ કરવાનું એને જુઓ. દુનિયાને જોવા જશો ને, દુનિયાનું સાંભળવા જશો તો આ દુનિયા પૂરા સુધરવાય નહીં દે, પૂરા બગડવાય નહીં દે. આ દુનિયાનો સ્વભાવ છે. ભક્તિ કરવા લાગશો તેમ કે જો આટલી નાની ઉંમરમાં અત્યારથી ચાલુ કરી દીધું અને કાંઈ નહીં કરો તો જો આ તો આમાં ખતમ થઈ જવાના. ક્યારેક તો ભગવાનનું નામ લે, ન પૂરા બગડવા દે, ન પૂરા સુધરવા દે. એટલા માટે દ્રઢ રહેવું. ભગવાન હાથ બધાને આપે છે, દરેક હાથને પુણ્ય કરવાના અવસરો નથી મળતા. આંખ બધાને ભગવાન આપે છે, દરેક આંખને દર્શન નથી મળતા. જીભ બધાને મળે છે, દરેક જીવા પર ભગવત નામ નથી આવતું. પગ બધા પાસે છે, બધા દોડે છે, પણ પેટ માટે બધા દોડે છે. જેના પર કૃપા હોય ને એ પેટ માટે નહીં, ઠેઠ માટે દોડે, પ્રભુ માટે દોડે. અને જ્યારે ભગવત કાર્ય કરવાનો ભગવાન અવસર આપે તો પ્રભુનો આભાર માનજો કે પ્રભુ તારી ખૂબ કૃપા છે, તારી પાસે તો કરોડો લોકો છે, પણ તારું કાર્ય કરાવવા માટે તે મારા ખિસ્સામાં હાથ નાખ્યો ને એ તારો મારા ઉપર ઉપકાર છે. પ્રભુને માણસની કમી નથી, પણ પ્રભુ એના કાર્ય કરાવવા આપણને પસંદ કરે ને તેનો આભાર માનો કે પ્રભુની ખૂબ કૃપા, એને મને પસંદ કર્યો એની સેવા માટે. પ્રભુ પર આળ લગાડ્યું. આ દુનિયા એવી જ છે. કોઈ સંતો, મહાત્માઓ, મહાપુરુષો, ભગવદ અવતારો દુનિયાનું બધાએ સાંભળ્યું. પ્રભુએ પણ વિચાર કર્યો જો આને સમજાવવા જઈશ તો આ સમજશે નહીં. એના કરતા હું પોતે વનમાં જાઉં, મણિ શોધું, આના હાથમાં લાવીને આપું તો જ આને વિશ્વાસ આવશે. અને આમ વિચાર કરી ભગવાન પોતે મણિ શોધવા માટે નીકળે. શોધતા વનમાં ફરવા લાગ્યા. ફરતા એક જગ્યાએ નજર ગઈ. પ્રસેનનો મૃતદેહ પડ્યો હતો. સિંહના પંજાના નિશાન બાજુમાં હતા. એની પાછળ જતા સિંહનો મૃતદેહ દેખાયો. રીછના પંજાના નિશાન દેખાયા. એની પાછળ જવા લાગ્યા તો એ ગુફાની અંદર પંજા જતા હતા. જ્યાં ભગવાન અંદર પ્રવેશ કરે છે એક રીછે તરાપ મારી અને ભયંકર યુદ્ધ થયું. બંને વચ્ચે એવું યુદ્ધ થયું અને રીછ બીજું કોઈ નહોતું, રામા અવતારના જાંબુવાનજી હતા. સમબળિયા લાગ્યા જેવું કે આ પરમાત્મા સિવાય બીજું કોઈ ન હોય. જાણી ગયા કે પ્રભુ પોતે છે.
વંદન કર્યા, ક્ષમા માંગી. એમની કન્યા જાંબુવતીજી મણી સાથે રમતા હતા. મણી લઈને પ્રભુને આપ્યો અને કહ્યું, આ મણી તો રાખો, પણ મારા સંસારનો મણી, મારી દીકરી, એનું પણ પાણી ગ્રહણ કરો. અને જાંબુવતીજી સાથે પ્રભુના વિવાહ થયા. આગળ કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા આદિ અષ્ટપટરાણીઓ થઈ. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ, રેવચ અહંકાર ઇત્યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટદા. જે અષ્ટદા પ્રકૃતિની ચર્ચા ગીતાજીમાં બતાવી છે. ભગવાન પરમ પુરુષ પરમાત્મા અને આ 8 પટરાણીઓ એ અષ્ટદા પ્રકૃતિ છે. અનેક અનેક પ્રકારના કથાઓ આવે છે વિવાહના. કાલિંદીજી સાથે વિવાહ થયા. મહાપ્રભુજી સમજાવ્યું, યમુનાજી વ્રજમંડળના જુદા છે અને આ અષ્ટપટરાણીમાંના કાલિંદીજી જુદા છે. કારણ કે જયારે યમુનાજી કાલિંદીજી મળે છે, કારણ કે નામ સરખા છે, અને કહે છે વસામી યમુના જલે, હું યમુના જળમાં વસું છું. પણ મહાપ્રભુજી બંનેનો ભેદ બતાવે છે. યમુનાજી એ પણ કલિંદ પર્વત પરથી પધારે છે, એટલે એમનું નામ પણ કાલિંદી છે. પણ અષ્ટપટરાણીમાં જે કાલિંદીજી છે એ યમુનાજી કરતા જુદા છે. યમુનાજી ચતુર્થ યુથના અધિપતિ છે. ગોપીજનોના 4 યુથ છે, એમાં જે ચોથા યુથના કુમારિકાઓનું યુથ. અને વિચાર કર્યો કે 16,000 થાય પછી એક સાથે બધા જોડે વિવાહ કરીશ. પ્રભુને વિનંતી પહોંચાડી છે કે પ્રભુ અમારું ઉદ્ધાર કરો, આ અસુરની કેદમાંથી અમને મુક્ત કરો. અને ભગવાન ગરુડ પર સવાર થઈ સત્યભામાજીને સાથે લઈને પધાર્યા. ચારે બાજુ પાણી ને વચ્ચે કિલ્લો ભૌમાસુર, અને મૂર નામનો દૈત્ય આ કિલ્લાની રક્ષા કરતો. ભગવાને મૂરને માર્યો અને ભગવાનનું નામ પડ્યું, બોલો મુરારી ભગવાન કી જય. મહાપ્રભુજી પણ યમનાષ્ટકમાં યાદ કરે છે, મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટા. કોની ચરણ રજ છે કે મુરારીની. કારણ કે મૂર નામનો દૈત્ય ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષ હતો, અને ભગવાને એને માર્યો. એટલે કે રજ કઈ છે કે જ્યારે એ ગ્રહણ કરો છો તો ભગવાનની ભક્તિમાં જે પ્રતિબંધ આવે છે એ રજ એને દૂર કરી દે છે. એવું સામર્થ્ય યમુનાજીમાં છે. 16,000 કન્યાઓને મુક્ત કરી. જાઓ તમે બધા પોતપોતાના ઘરે જાઓ. શરણે આવી પ્રભુના. અરે એક રાત્રિ પણ કન્યા એકલી રહી જાય તો સમાજ એની નિંદા કરે છે, સ્વીકાર કરતો નથી. અને અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ, અમને અમારા નગરમાં મોકલશો, અમારા માતા પિતા અમારો સ્વીકાર નહીં કરે, નગરવાસીઓ અમને જીવવા નહીં દે, સંભળાવીને અમારે આત્મઘાત કરવાનો વારો આવશે. એના કરતા પ્રભુ આપ અમારો સ્વીકાર કરો, નહીં તો અમે આત્મઘાત કરીએ. ભગવાન ઈચ્છે તો બધાને દાસી બનાવીને રાખી શકે, તો પ્રભુએ કૃપા કરી પ્રત્યેકને સન્માન આપ્યું છે. એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ઠાકોરજી ધારણ કરે, અને 16,000 માંડવામાં 16,000 સાથે વિવાહ કર્યા છે. પ્રભુ પોતે 16,000 રૂપ ધારણ કરીને કરે. ગઈકાલે જે ચર્ચા કરતા હતા, નવધા ભક્તિ ભગવાનને શરણ સમર્પિત કરવી, નવધા ભક્તિ દ્વારા પ્રભુને સમર્પિત થવું, એ જ આ વિવાહની વિવિધ પ્રકારની કથાઓ છે. અનેક અનેક ભાવો અન્ય પણ બતાવવામાં આવ્યા છે. આમ 16,000 વિવાહ પ્રભુના થયા છે. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી, ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી, નૃગરાજાની કથા આવી. આ નૃગરાજા એવા રાજા હતા, વરસાદની જેટલી બૂંદો હોય ને એટલી ગાયોના દાન એમણે કર્યા હતા. હજારો ગાયો. એકવાર એક બ્રાહ્મણને ગૌદાન કર્યા હતા, એમાંથી એક ગાય રાજાની ગૌશાળામાં પાછી આવી ગઈ રાતના, અને રાજાએ એ જ ગાય બીજા બ્રાહ્મણને આપી દીધી. હવે બંને બ્રાહ્મણો વચ્ચે ઝઘડો થયો, એક મને આપી દીધો કે મને આપી, અને એવો ઝઘડો થયો કે રાજાને શ્રાપ લાગ્યો અને કાચિંડો બનીને કૂવામાં પડ્યા. યાદવના બાળકો ખેલતા હતા, નજર પડી કે આટલો મોટો કાચિંડો પહેલી વાર ગયો, જળ છાટ્યો, દિવ્ય પુરુષ પ્રગટ થયા, પોતાનો પરિચય આપ્યો. એટલે દાનમાં પણ વિવેક કયો છે. શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, રિયાદેયમ, પિયાદેયમ, સંવિદાદેયમ. અનેક પ્રકારના દાનનો વિવેક બતાવ્યો છે. ધનની 3 જ ગતિ છે, દાન, ભોગ અને નાશ.
કોઈ ચોથી ગતિ નથી. કાં કોઈને આપો, કાં ભોગવો, અને કાં તો નાશ થઈ